હેલો ફ્રેન્ડ્સ, આજે બોર્ડર 2 મૂવી જોયું. જૂના બોર્ડર જેવું તો નથી, પરંતુ દરેક વ્યક્તિ જે આર્મી પ્રત્યે રેસ્પેક્ટ ધરાવે છે, જેનામાં દેશદાજ ભરેલી છે, જે દેશભક્તિ ભરેલો માણસ છે, એમણે એક વખત તો આ જોવી જોઈએ. એટલે કે વન ટાઈમ વોચ મૂવી તો છે જ, કારણ કે આમની અંદર છે સની દેઓલ, આમની અંદર છે આર્મીના જવાનોની એવી વાતો કે જે ખરેખર ઇમોશનથી ભરપૂર કરી દે છે. એ જણાવે છે કે આર્મીવાળા દરેક જવાન પાસે પણ એક પરિવાર છે, એમને પણ લાગણી છે, એમના પણ ઇમોશન છે. ફિલ્મ 1971ના યુદ્ધની કહાની જ છે. લોંગેવાલા આફ્ટર લોંગેવાલા પછીની જ કહાની એમની અંદર બતાવે છે. પણ આમાં આ વખતે ત્રણેય આપણા જે ફોર્સ છે એમને બતાવી છે. એટલે કે આર્મી પણ બતાવી છે, એમની અંદર નેવીનું કામ પણ બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આમની અંદર એરફોર્સની પણ વાત છે. બધા જ કલાકારોનું કામ સરસ છે. સંગીત થોડુંક ક્યાંક ઢીલું પડે છે. બોર્ડર 1ની અપેક્ષાએ આપણે જઈએ તો એ થોડું આપણને ઓછું લાગે છે, પરંતુ આમની અંદર જે કહાની છે એ ખરેખર બહુ સરસ રીતે આપણે વણી લેવામાં આવેલી છે. ફિલ્મનો પહેલો પાર્ટ છે, પહેલો જે ભાગ છે ઇન્ટરવેલ પહેલાં, એ આપણને સ્ટોરી બિલ્ડઅપ કરવામાં અને ખાસ કરીને કેરેક્ટરને એક સાથે જોડવા માટે જાય છે. ત્યારબાદ જે છે એ વોર સિક્વન્સ જે આવે છે એ બીજા પાર્ટમાં, એટલે કે ઇન્ટરવેલ પછી આવે છે. વોર સિક્વન્સ પણ ખબર સરસ રીતે બનાવવામાં આવ્યું છે. VFX થોડુંક જે છે એ તો નબળું લાગ્યું, બાકી બહુ સરસ ફિલ્મ છે. એક વખત તો મૂવી જોવું જોઈએ દરેક ભારતીય. વન ટાઈમ વોચ મૂવી બોર્ડર 2. ફિલ્મનો લાસ્ટ સીન, છેલ્લો સીન જોવાનું ચૂકતા નહીં, કારણ કે એમાં તમને યાદ અપાવશે જૂની બોર્ડર ફિલ્મને.